હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ એન્ડ ગુડ આફ્ટરનૂન. તો વેકેશન થઈ ગયું, ગરમી ચાલુ થઈ ગઈ છે અને અમે વેકેશનમાં ગામમાં આવ્યા છીએ. છોકરા લોકો મામાને ઘરે ગયેલા છે, 6 દિવસ થઈ ગયા છે. છોકરા વગર એકલું એકલું લાગે છે ઘરમાં, આખું ઘર ખાલી ખાલી લાગે. હોય ત્યારે ધમાલ મસ્તી અને નહીં હોય ત્યારે ખાલું ખાલું લાગે. તો મને એક કોમેન્ટ આવેલી હતી કે બેન તમારે વાડી છે? તો ભાઈ મારે વાડી તો નથી, પણ ઘરની પાછળ થોડીક જગ્યા છે, ત્યાં થોડું થોડું બધું રોપેલું છે. તે મેં તમને બતાવું. કેળ છે, એની પર કેળા આવેલા છે. એક કેળ પર કેળા આવેલા તો તે ભાગીને થોડી ખાઈ ગયા. બીજા કેળા છે. આ ચા પત્તી ચામાં નાખે એ, આ લીંબુ રોપેલી છે, આ જમરૂખી છે અને આ સફેદ જાંબુ ને વેંગણ નાખેલા હતા છોડવા. એકદા ઢોર આવીને ખાઈ ગયું. પાછા પાણી મૂક્યું ને તો પાછા હવે ફૂલ આવવા લાગ્યા છે. અને આ છે રામફળ. 9 જેવા લાગેલા હતા, તેમાંથી એક રહ્યું છે, કદાચ પાકી ગયેલું છે. અને આ છે સીતાફળ, નાના નાના લાગી ગયા છે. અને આ બીજી સીતાફળ. અને આ રીતે નારેળી નાખેલી છે. પાછળ થોડી જગ્યા છે, તેમાં થોડું થોડું બધું નાખેલું છે. તો આ રીતે ઘરની પાછળ નાનો વાડો છે, થોડીક જગ્યા છે, તેમાં થોડા થોડા બધા પ્લાન્ટ્સ નાખેલા છે. જમરૂખી પર બી ગયા વર્ષે બી ફૂલ આવેલા, અને ગયા વર્ષે ફૂલ આવેલા પણ જમરૂખ લાગેલા નહીં. આ વર્ષે ફૂલ આવ્યા છે, ખબર નહીં હવે આ વર્ષે લાગે કે કેમથી. બાકી તો મોસ્ટ ઓફ તો રામફળ બી ખાવા મળ્યા, સીતાફળ બી એક વરસ ખાધેલા. ગયા વર્ષે બી આવેલા, પણ ગયા વર્ષે અમારાથી અવાયું નહીં, એટલે બધા એમ જ ખિસકોલીને બધું ખાઈ ગયેલા. અને આ રેડી બી મોટી થતી છે. થોડી જગ્યા છે એટલે બધું થોડામાં જ બધું એડજસ્ટ કરેલું છે. છોકરા લોકોને કે લાસ્ટ સન્ડે મૂકી આવેલા. આજે સેટરડે થઈ ગયો છે, 6-7 દિવસ જેવા થઈ જવાના. તો છોકરા લોકોને બી યાદ આવતી છે, તો કાલે જવાનો વિચાર છે મારો બી. અને અત્યારે મહાલક્ષ્મીની જાત્રા ચાલી હતી છે, મેળો, મહાલક્ષ્મીનો મેળો, ત્યાં બી ફરવા જવાનો વિચાર છે. 1-2 દિવસ રોકાઈને આવશું. વેકેશન હોય ત્યારે જ જવાય, બાકી તો એમ સ્કૂલ ચાલુ હોય છોકરા લોકોને એટલે જવાય નહીં. હસબન્ડને બી પછી તકલીફ પડી જાય રસોઈની ને એવી. જોઈએ હવે કેટલા દિવસ રહેવાતું છે તે. ફિશને બી સાથે લઈ આવેલા છે. ફિશની એક્વેરિયમ તે તો નથી લઈ આવ્યા, કે કાચનું જ લેવાનું, લઈ જવાનું ભારી પડે, એટલે અહીંયા પાણી માટેનું હતું, એની અંદર જ નાખેલી છે ફિશ. પાણી ચેન્જ કરવા પડે તેવું થઈ ગયું છે, ડળું થઈ ગયું છે. તો બાય બાય ગાઈસ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અગર અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પર તો ફોલો કરજો. બાય બાય.